जय जय गरवी गुजरात મિત્રો સબ સલામતના દાવા વચ્ચે અત્યારે ગેસ ગોડાઉનો જે છે અહીંના વિતરકો નગરપાલિકાના અને મહાનગરપાલિકાના અને ગામડાઓમાં બધે લાઈનો લાગેલી છે અને દરેક બિચારા નોકરી ધંધા છોડીને પોતાના ગેસના બાટલા ભરાવવા માટે લાઈનમાં ઊભા છે। એ વચ્ચે આજે એક વિડીયો મળ્યો મને જોવા। હવે વિડીયો હું તમને બતાવીશ, એમાં સચ્ચાઈ શું છે તમે જોજો અને તમને યોગ્ય લાગે તો આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો। હવે હરદીપ પુરી આપણા પેટ્રોલિયમ મંત્રાલયના પ્રધાન છે, આ તો એમની હાથમાં છે અને એમનું નામ એફટીન ફાઇલમાં વારંવાર ઉછળેલું છે, એટલે કદાચ આપણી વિવેક બુદ્ધિથી વિચારીએ તો એમ લાગે કે લોકોનું ધ્યાન હટાવવા માટે એમણે આ બધું સપ્લાયનું ને અછતનું ને બધું નાટક કર્યું હોઈ શકે, અથવા તો સરકારે હમણાં એક પરિપત્ર બહાર પાડ્યું કે ભાઈ લોકોને આ અછતના લીધે પીએનજી તરફ વાળો, લોકોનો ઘસારો પીએનજી તરફ થાય એવું કરો એટલે આ જે અછત છે એ નિવારી શકાય। એટલે પીએનજી તો અત્યારે આપણા ભારતમાં અને ગુજરાતમાં આપણા અદાણી સાહેબ જ કરે છે, એટલે કદાચ એમનો પણ લાભ હોઈ શકે, એના લીધે પણ આવું બધું કરી શકતા હોય કે લોકો હેરાન થાય એટલે પછી પાઇપલાઇન ઉપર લોકો વળે। પરંતુ આ જે વિડીયો છે એ તમે જોશો તો તમને થશે કે જે રિફિલિંગ થાય છે જે પ્લાન્ટમાં, એની બહાર ગેસ ભરેલા ટેન્કરોની લાઈનો લાગી છે। ગેસ ખાલી કરવા માટે એ ડ્રાઈવરો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે અમારો નંબર આવે અને અમે આમાંથી છૂટા થઈએ। હવે એ ડ્રાઈવર એમ કહી રહ્યો છે વિડીયોમાં કે અમે કેટલાય દિવસ અહીંયા લાઈનમાં છીએ ને અમારો નંબર નથી આવતો, અથવા તો અમને કે જાણ કરવામાં આવી છે અંદરથી, સાહેબ એવું કીધું છે કે ઉપરથી ઓર્ડર છે કે ઉતાવળ નહીં કરવાની, શાંતિથી ધીરે ધીરે નંબર બધાનો આવશે। એટલે હવે આપણે શું સમજવું, અહીં લોકો બિચારા નોકરી ધંધા કર્યા વગર લાઈનમાં બેઠા છે પોતાના ગેસની બોટલો ભરાવવા માટે, અને ત્યાં સાહેબના ઓર્ડરના લીધે ટેન્કરો ખાલી નથી થઈ રહ્યા ગેસના। તો હવે આપણે શું સમજવું, આ અછત ઊભી કરવામાં આવી રહી છે કે હકીકતમાં અછત છે કે શું છે એમ? કેમ કે હમણાં એક પાછું મેં સમાચાર વાંચ્યા કે આપણા પીએમ શ્રી અને વિદેશ મંત્રી ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી। હવે અમને ખ્યાલ આવ્યો કે રાષ્ટ્રપતિને કંઈક થોડું કોણીએ ગોળ ચોંટાડીને વાત કરીએ એટલે આપણા જે જહાજો હોય તેલના એ બધા ત્યાંથી પસાર થવા દે, પણ આવું તમે જ્યારે યુદ્ધ ચાલુ થયું અને એમના રાષ્ટ્રપ્રમુખનું જે મોત થયું, કદાચ બે શબ્દો શ્રદ્ધાંજલિ વિશે કયા હોત તો એમાં શું ખોટું હતું ને શું આપણને ટ્રમ્પ એમાં મારી નાખવાનો હતો, પરંતુ તમે એવું ના કરી શક્યા। એમનું જહાજ યુદ્ધ અભ્યાસ માટે ભારત આવેલું હતું, એમાં 100 થી વધારે સૈનિકો હતા, એમને દરિયાઈ સરહદમાં અમેરિકાએ ડૂબાડીને મારી નાખ્યા, છતાંય તમે બે શબ્દો સહાનુભૂતિના ના કહી શક્યા। આટલું દબાણ શેનું? એફટીન ફાઇલનું પણ હોઈ શકે કે પછી આપણા ઉદ્યોગપતિનો જે અમેરિકામાં કેસ ચાલી રહ્યો છે એ કેસનો સમન્સ, અથવા તો આ આપણા ઉદ્યોગપતિને ત્યાં આગળ અમેરિકામાં લઈ જઈને પ્રત્યાર્પણ કરાવીને સજા ના થાય એ બાબતમાં તમે જે કોલ કરાર કર્યા હોય એ પણ હોઈ શકે। પરંતુ આમાં જનતા પીસાઈ રહી છે, એટલે હું તો આપણે આમ જનતાને પણ કહું છું કે તમે વિચાર કરો કે લોકો લાઈનમાં લાગ્યા છે ને આ ડ્રાઈવરનો વિડીયો એવો ફરતો થયો છે કે અમને ઓર્ડર એવો છે કે સાહેબ ઉપરથી ઓર્ડર છે કે ભાઈ ઉતાવળ કરીને ખાલી નથી કરવાનો, શાંતિથી જ્યારે નંબર આવશે ત્યારે કહીશું, તમે વેઇટ એન્ડ વોચ મારો। એટલે શું શું સમજવાનું આમ? એટલે આપણને અભણ જ સમજે છે, હદ થઈ ગઈ હવે તો। એટલે જનતાને મારી અપીલ છે કે હવે જાગો, પરિવર્તન સિવાય છૂટકો નથી। અભણોને બેસાડ્યા એટલે આપણે લાઈનમાં લાગ્યા અને આ આવ્યા ત્યારથી લાઈનોમાં જ લગાડ્યા છે, બરાબર? એટલે હવે જાગવું રહ્યું। जय जय गरवी गुजरात। दोस्तों आप लोग देखिए, आज हम लोगों को कई दिन हो गए, गाड़ी अभी तक खाली नहीं हुई है। जब हम लोगों की गाड़ी खाली नहीं होगी एलपीजी की, तो फिर कहाँ बाटला मिलेगा? अंदर पता किए तो बता रहे हैं कि ऊपर से आदेश है गाड़ी थोड़ा थोड़ा करके खाली करने का, तो इसीलिए गाड़ी खाली नहीं हो रही है।